જૂનાગઢના વડાલ અને ઈસાપુર વચ્ચે રોડની હાલત બિસ્માર। છેલ્લા ઘણા સમયથી આ માર્ગ બિસ્માર હાલતમાં હોવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ રસ્તા ઉપર પેચવર્કના બહાને ફક્ત કાંકરીઓ પાથરી દેવામાં આવી છે, જેને લઈને વાહન પસાર કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જતું હોય છે। આ 6 કિલોમીટરનો માર્ગ છે, જેમાં 2 કિલોમીટરનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે અને તેમાં પેચવર્કના બહાને ફક્ત કાંકરીઓ જોવા મળે છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે સત્વરે આ રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવે। પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પણ પ્રતિક્રિયા આપી કે માર્ગ મકાનના જવાબદાર અધિકારીને સૂચના આપી છે। આ ચોમાસા પહેલાનો પણ વધારે ખરાબ થઈ ગયેલ છે અને જે કામ થવું જોઈએ, દિવાળી તો ઠીક, પણ દેવ દિવાળી વહી ગઈ, હજી તંત્ર સુધા પણ આનું ધ્યાન લેતું નથી અને જે પેચવર્ક કામ આપેલ હતું તે પેચવર્ક કામ થયેલ નથી અને ખાલી કાંકરી પાથરી દીધેલ છે। માર્ગ મકાન પંચાયત વિભાગે રિપેરિંગમાં પથરાઓ મેં જોયા, એના વિડીયો કે પથ્થર નાખી દીધા એ વ્યાજબી નથી। આજે જ મને જાણ થતાં મેં ટેલિફોનિક રીતે એના એક્શનને એને અધિકારીઓને જાણ કરી કે તમે તાત્કાલિક રીતે આમાં પેચ પટ્ટા મારો અને આ રોડ તાત્કાલિક રિસર્ફેસ માટે મંજૂર થાય, એ જવાબદારી તમારી છે, એની મેં રજૂઆત કરી છે અને હું એમાં પૂરતું ધ્યાન આપીશ।